साहेब करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ચુહત્યાથી ત્રીજા ખંડના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાઘા દાદા કિબેરી રૂપરૂ શ્રુક્રુ ઓકરુ ભસ ધનજનધીશ નિજ વિજય વિશતુર। અંતિમ 3 નિજાદી અંતર્ગણ ધાતુઓ જોઈ રહ્યા છીએ। 3 ધાતુઓમાં निजाम त्रयाणम गुणः श्लोक सूत्रથી પૂર્વ અભ્યાસને ગુણ કરીએ છીએ। એને એ કરીએ છીએ। 3 લકાર જોઈ ગયા પરસ્મય પદમાં। ઉભયપદી ધાતુ છે 3 અંતિમ લકાર પરસ્મય પદમાં સાર્વધાતુક તિંગ પ્રત્યયમાં। વિધિલિંગ લકાર વિધ્યર્થ ધાતુ છે અને જીર પ્રત્યયોને યાદ કરી લઈએ વિના। हाँ सर। विधिलिंग लकार परस्मय पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ સૂત્રથી યાસનો આગમ થશે। त હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાદ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। તસ્મા તસ્થસ્થ મીપામ તાંતંતામો સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ સૂત્રથી યાસનો આગમ થશે। त હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે। મધ્યમ પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જે જૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે। જૂસમાં ચૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। ઉષ્મા સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉષ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રોહુ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક સંજ્ઞા હલંતર હર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ। વ્યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને ઉ રહેશે। ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યુહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને સ રહેશે। સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉષ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ મીપામ તાંતંતામો સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। બંનેમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં પણ તસ્થસ્થ મીપામ તાંતંતામો સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે।
યાસુટ પરસ્મૈપદેષુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યા અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે. બંનેમાં યાસુટ પરસ્મૈપદેષુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આમ યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યય બનશે. પ્રક્રિયા પ્રક્રિયા દરમિયાન નીચ ધાતુ છે અને નીચાદી અંતર્ગણનો ધાતુ હોવાને કારણે નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ આ વિશેષ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે અને આ બધા જ પ્રત્યયો હલાદી અપિત પ્રત્યયો છે. તો સાર્વધાતુકમ અપિત થી કીત્વ થશે અને કિંગીતીજ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને બધા પ્રત્યયોની યાદીમાં ય છે એ ય જલમાનો પણ નથી અને ખરમાનો પણ નથી એટલે ચોહપુહ સૂત્ર પણ લાગશે નહીં અને ખરીચ સૂત્ર પણ લાગશે નહીં. ખરી છે એક જગ્યાએ આવશે. સર ખરી છે એક જગ્યાએ આવશે. સર ક્યાં આગળ પ્રથમ પુરુષ બહુવચન. તો સર ત્યાં યુ પ્રત્યય છે ને તો ય હા નહીં પર સીધું જોડી દેવાનું હા ખર પરમાં વસાવી. ખર હા, હા. વસાવી. ઓકે તો પ્રત્યય થઈ ગયા યાત યાતામ યુહુ યહ યાતમ યાત યામ યાવ યામ. અભ્યસ્તમ અનદંત અંગ. ધાતુ છે અને જીર સુરેશ નિજીર ધાતુ છે એમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈર નો લોપ થશે એટલે અણીજ. અથવા તત્વાદેહે અણુનઃ સૂત્રથી અણુનો ન થશે એટલે નીચ. કર્તરિશ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દિત્વ તથા નિજ નિજ થશે. હલાદી સે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે નિજ. પ્રત્યય છે ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતેશ સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાસુટ પરસ્મૈપદેષુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપનંત સૂત્રથી અંતે ન હોય તેવા બંને સકાના લોપ થશે એટલે યાત પ્રત્યય બનશે. અને નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે. ઈનો ગુણ એ થતા નિનિજ ને યાત યાત પ્રત્યય છે. હલાદી અપિત હોવાના કારણે કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેતા સહ નેનિજ્યાત છે તો તેને ત હોવાના કારણે જલામ જસો અંતથી દ થશે અને વા આસાની ફરી ત થશે. તેને સ્વચ્છ કરવું જોઈએ. મેડમ
હા, અણીજીર ધાતુ છે, આમાં ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે અને અણીજ રહેશે. ણો નહ સૂત્રથી અણનો ન થશે એટલે નીચ કર્તરી સવિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે. નિજ નિજ હલાદી શેષ સૂત્રથી એકલનો લોપ થશે એટલે નિનિચ પ્રત્યય છે તસ. તસ્માં તસ્થસ થમે પામ તાંતમ તામહથી તામ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્યથી યાસુટ નો આગમ થશે. ટની હલત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ત હોવાથી સૂટ તીથોથી સૂટ લાગશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાતામ રહેશે. પછી નિજામ ત્રયાણામ ગુણહસ્લો સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ થશે એટલે નેનિચ. હલાદી અપિત હોવાથી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે. એ જોડી જ દેવાનું. તૌ નેનિજ્યાતમ તે બે સ્વચ્છ કરવું જોઈએ. અલકા. હા સર. બહુવચન પ્રથમ પુરુષ ધાતુ શ્રેણી જીર એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી નીચ સંજ્ઞા થશે. નીજ અને ણો નહ સૂત્ર થી નીજ કર્તરી શબ્દ ચુહત્યાદિભ્યાસલું સૂત્ર થી સપનો લોપ. સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નીજ નીજ. હલાદી શેષ સૂત્ર થી નિનિજ થશે. કાળનો પ્રત્યય છે જી. જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી યુસ થશે અને ચૂંટુ સૂત્રથી ઉસ. ને શનિ વિસર્ગ સુધી જશે. સસજુ રૂહુ અને ઉપદેશ અજનું નાસિક સૂત્રથી પુનિત સંજ્ઞા થશે એટલે યુહુ એટલે ઉહુ. અને યાસુદ પરસ્મે પદે ઉદાતો ગીચ સૂત્રથી યાસ. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ થશે. ઉસ્ય પદાંતર સૂત્રથી એકરૂપ થશે એટલે યુહુ બની જશે. નિયમ ત્રયાણામ નિજંતયાણામ ગુણ સ્લવ સૂત્રથી નેનિજ જોડી દેતા બની જશે નેનિજ્યુહુ. તે નેનિજ્યુહુ. તે બધાએ સ્વચ્છ કરવું જોઈએ. નિનિજ્યુહુ કે નેનજ્યુહુ થશે ને? નેનિજ્યુહુ. કર્માભાઈ. અણીજીર ઈર ઈત વાચ્ય વાર્તિક થી ઈરનો લોપ દસ્ય લોપ દર્શન ધાત્વા દેહે નો મહ સૂત્રથી નીચ કર્તરી સર જ્યોત્યાદિભ્યસલું સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે નીચ. લાદી શેષ સૂત્રથી લોપ એટલે નિનિચ. નીચામ ત્રયાણામ ગુણઃ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા વિકારનો ગુણ નેનિચ. પ્રત્યય મધ્યમ પુરુષ વચન શિવ. હલંત્યમ સૂત્રથી ફનો લોપ અને ઇતોચ્ચ સૂત્રથી ઈનો લોપ તથા હલંત શ. આસુત પરસ્મય પદે તત્વપિચ્ચ સૂત્રથી યાસનો આગમ. લિંગ સલોપો અનંત્યસ્ય ઈ સૂત્રથી અંત્યનો એવા સનો લોપ. સનુક્રિય હલંત્યમ સૂત્રથી સનુક્રિય થાય સૂત્રનો નવ વિભક્ત પુષ્મઃ એ સૂત્રથી સનો લોપ થશે ને સનિ પ્રજ્ઞા વિસર્જશું. શસજુષોરુત્વ અને ઉદ્દેશ્ય અજનુનાસિક સૂત્ર એ સૂત્રથી અનુનાસિક ઈનો લોપ અને હલંત સર અવસાને વિસર્જનીય સૂત્ર હલંત અને વિસર્ગ પ્રત્યય બનશે યાહ.
હલાદી અપિત હોવાને કારણે સર્વ ધાતુઓ અપિત સૂત્રથી વિશ્વ થતા પીણીથી સૂત્રથી ગુણવૃત્તિને નિશ્ચય એ સીધું જોડવાનું થશે. એટલે ત્વમ નેનિચ્યાહ તારે સ્વચ્છ કરવું જોઈએ. રમેશ, નિર્જીવ ધાતુ છે એમાં ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈદની ઈદ સંજ્ઞા થશે, અગર નિજ રહેશે. પછી અણનો સૂત્રથી અણનો ન થશે એટલે નિજ. અર્થરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે, બરાબર, નિજ નિજ. ને હલાદી ક્ષેત્રથી શેષ સૂત્રથી નિનિત થશે. પ્રત્યય છે થસ. તસ્થસ્થ મીપામ તામ તમ સૂત્રથી તમનો આદેશ થશે. પછી યાસુટ પરસ્મય પદ્ધતિ ઉદાતો ગીત સૂત્રથી યાસનો આગમ અને ત હોવાથી સુટ તીથો લાગશે. લિંગ સ્વલોપો અનંત સૂત્રથી અંતે ન હોય તેવા સ્થાનો લોપ થશે. પછી નિજાનામ ત્રયાણામ ગુણ સૂત્રથી અભ્યાસમાં અગુણ થશે એટલે કે ને થશે. જોડી દેતા નેનિજ્યાતમ યુવામ નેનિજ્યાતમ. મારે બે એ તમારે બે સ્વચ્છ કરવું જોઈએ. અતીત, ઈ સંજ્ઞા વાચ્ય વાક્યથી ઈ ગુણ લોપ થશે. કપ્તરી શબ્દ કેવું લાગશે? જ્યોતાદી દિવસથી શબ્દનો લોપ થશે. થી ન થશે પણ પછી કર્તરી શબ્દ પણ લાગશે. જ્યોતાદી દિવસથી શબ્દનો લોપ થશે. સ્લોથી દીપ થશે. હલાદી શેષથી અભ્યાસમાંના એક ભાગનો લોપ થશે. નિજામ ત્રયાણામ ગુણ સ્લોથી ન્યાયની થશે. અને યાસુ પરસ્મય પદેશુ જેથી યાસિકનો આગમ થશે અને સુટી સુખનો આગમ થશે. યંગ સલોપન થશે તે અંતના હેવા સમૂહ થશે. અને તસ્તસ્થાન પાન તાન તાન તાનમાંથી થવાનો ત થશે. અને જોડી ડેટા યુયમ નૈની જ્ઞાત તમારે બધાએ સ્વચ્છ કરવું જોઈએ. ટીના, વાસણ નિર્જીવ ધાતુ છે. એમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈદની ઈદ સંજ્ઞા થશે. ધાત્વાદેહે અણુનઃ સૂત્રથી અણના સ્થાને ન નો આદેશ થશે એટલે નીચ રહેશે. અણીજ રહેશે ના નીચ રહેશે. અને કર્તાની શક્તિ શબ્દીકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે નીચ નીચ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. જનો લોપ થતા ની નીચ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે એટલે ને નીચ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મીપ મીપમાં તસ્થસ્થ મીપામ તાંતંતામઃ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ. યા અને અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યામ પ્રત્યય બનશે. યામ એ હલાદી અપિત પ્રત્યય છે તો સાર્વધાતુકમ અપિત કેવી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેવાનું રહેશે. નેનિચ્યામ અહમ નેનિચ્યામ મારે સ્વચ્છ કરવું જોઈએ, શુદ્ધ કરવું જોઈએ.
વર્ષા હા સર, હમ કાતો છે અણીજીર છે, હમ કાતો છે વર્ષા વર્ષા વિક્રમ ટ્રાય કરવો છે વિક્રમ હા સર, ટ્રાય કરવો છે આવતીકાલથી સર. અચ્છા હા, આવતીકાલે તો પ્રત્યય જ બદલાઈ જવાના છે એવું? આત્માને પણ આમાં સર એટલું બધું મને હા મગજ વાંધો નહીં સુરેશ નિજીર ધાતુ છે. ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે અણીજ. ધાત્વાદેહે અણુનઃ સૂત્રથી અણુનઃ થશે એટલે નિજ. કર્તરી શબ્દ વિગ્રહ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા નિજ નિજ થશે. હલાદી શેષા સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે નિનિજ. પ્રત્યય સે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી બંને સકાનો લોપ થશે એટલે વ અને મ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપન સૂત્રથી અંત્યને સકાનો લોપ થશે એટલે યાવ અને યામ પ્રત્યય બનશે. નિજામ ત્રયણામ ગુણ સ્લૌ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે તો ઈનો ગુણ એ થતા નેનિજ. ને ફલાદી અપિત હોવાના કારણે ગુણ વૃદ્ધિનો નિષેધ થશે કિમિતિ સૂત્રથી. જોડી દેતા આ બામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. તમારે બે અમારે બે સ્વચ્છ કરવું જોઈએ. અમારે બધાએ સ્વચ્છ કરવું જોઈએ. તો થઈ ગયા રૂપો અહ ને ની જાત તૌ ને ની જાતામ તે ને ની જુહો ત્વમ ને ની જ્યાહ એવામ ને ની જ્યાતમ યુયમ ને ની જ્યાત અહમ ને ની જ્યામ આવામ ને ની જ્યાવ વયમ ને ની જ્યામ. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ નૈનિજ્યાત તૌ નૈનિજ્યાતામ તે નૈનિજ્યુઃ ત્વમ નૈનિજ્યાહ યુવમ નૈનિજ્યાતમ યુયમ નૈનિજ્યાત અહમ નૈનિજ્યામ આવામ નૈનિજ્યાવ વયમ નૈનિજ્યામ. અતિત સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ ત્વમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ યુયમ નેનિજ્યાતમ અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. સુરેશ
સુરેશ સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ ત્વમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યમ. સરસ. સારું ચાલો. મેડમ સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ ત્વમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. કર્માભાઈ સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ ત્વમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. અલકા સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ ત્વમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ યુયમ નેનિજ્યાત અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. હિના હા સર. સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ ત્વમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. રમેશ સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ તમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ यूयम નેનિજ્યાત અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. વિક્રમ હા સર. સહ નેનિજ્યાત તૌ નેનિજ્યાતામ તે નેનિજ્યુઃ ત્વમ નેનિજ્યાહ યુવામ નેનિજ્યાતમ યુયમ નેનિજ્યાત અહમ નેનિજ્યામ આવામ નેનિજ્યાવ વયમ નેનિજ્યામ. કોઈ નહીં આવે બાકીમાં વર્ષા સિવાય. ઓકે તો અણીજીર ધાતુ પરસ્મય પદના પ્રત્યય ચાર લકાર લટલંગ લોટ ને વિધેય સાર્વધાતુક તિંગ પ્રત્યય ધાતુ ઉભયપદી છે એટલે હવે આત્મને પદના ચાર લકારના પ્રત્યયો આવશે. ચાર લકાર સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.